તો બારે ફૂલ પવન છે આજ તો. થાક ઉતારવાનો એક જ ઇલાજ, ઘરનું આંગણું અને ગરમા ગરમ ચા. આ કચોરી 15 થી 20 દિવસ સ્ટોર કરવાથી બગડતી નથી. આપણે નાના એવા મહેમાન પણ નાસ્તો કરવા આવી ગયા છે. બૈરાની વાતમાં તો એવું હોય કે ઓલી મને આજે આવી કીધું ચા ને એવું મેં ક્યાં કીધું. આપણે સાથે મળીને કરશું દેતા હેલો એવરીવન, રામ રામ સીતારામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? મજામાં? અને સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તમારું. તો વાગી ગયા છે અત્યારે 12:30 વાગી ગયા છે અને આપણે બધું કામ પતી ગયું છે. તો બારે ફૂલ પવન છે આજ તો. આપણા જો બધા કપડાં સુકાઈ ગયા છે. આજ તો મેં ઘણા બધા કપડાં ધોયા છે, કાલે કઈ કપડાં ધોયા નહોતા. આજે મસ્ત મજાના બધા કપડાં ધોવાઈ ગયા છે, ઓછા ને ઓછી કારણ કવર ને એવું બધું ધોયું છે. અને મસ્ત મજાનો પવન છે તો કપડાં પણ બધા સુકાઈ ગયા છે. અને 12:30 વાગી ગયા અને આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે. જમવાનું તો આપણે સવારે તે બનાવી લીધું હતું કારણ કે જય ટિફિન લઈને જાય છે એટલે. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો કે આજે આપણે શું જમવાનું બનાવ્યું છે. તો આપણે વાગી ગયો છે 1 અને કપડાં પણ બધા મજાના સંકળાઈ ગયા છે અને આપણે અહીંયા જમવાની પણ તૈયારી કરી લીધી છે. તો આજે તો આપણે મસ્ત મજાનું જયનું ફેવરેટ તે બનાવ્યું છે, ભાજી રીંગણાનું શાક, દહીં છે, મસ્ત મજાની રોટલી છે અને મિષ્ટાન હોય એટલે આપણે તો કાંઈ ઘટે જ નહીં. મસ્ત મજાની જો બુંદી છે, જય કાલ મારા માટે લાવ્યા હતા. તો ચાલો બધા જમવા. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને પોતપોતાના કામમાં વ્યસ્ત છો. અને થાક્યો હારો કામેથી આવી ગયો છું. બહાર જો બહુ મસ્ત ડુંગરાનું વાતાવરણ છે ને, સાંજ પડી ગઈ છે અને થાક્યા પાક્યા આવીને આ જો મારી સેવામાં લાગી ગઈ છે. તો ગમે એ કામ કરીએ તો થાક ઉતારવાનો એક જ ઇલાજ, ઘરનું આંગણું અને ગરમા ગરમ ચા. તો નેહા મારી માટે ચા બનાવીને બધી નાસ્તાની તૈયારી કરે છે. નિરાતે બે માણા બે અગાશીમાં બેઠા છીએ. તમે જોવો નાસ્તો કરીને નિરાતે બે વાતો કરશું આખા દિવસની. હું તે શું કર્યું, મેં શું કર્યું, આમ તેમ બધી વાતો ભેગી થઈ છે. આખા દિવસની વાતો કરશું. શું હે? કચોરી. નેહા માટે આજ કચોરી લાવ્યો છું. ચાલો નાસ્તો કરી લઈએ. તો નેહાએ ગરમા ગરમ ચા બનાવી છે અને સાથે નાસ્તો મસ્ત રેડી કરી દીધો છે. નેહાએ મસ્ત ફરસી પૂરી છે અને સાથે પાપડી ગાંઠિયા, મસ્ત પાપડી ગાંઠિયા છે. ને અમારી શિહોરની કચોરી છે, આ શિહોરમાં ફેમસ છે. આ કચોરી 15 થી 20 દિવસ સ્ટોર કરવાથી બગડતી નથી. નેહાને બહુ ભાવે છે. એ કચોરી લાવ્યા છીએ, તીખા ગાંઠિયા છે અને નેહાની થોડીક યાદશક્તિ હમણાંથી ઓછી થઈ ગઈ છે એટલે એની માટે થોડુંક નાસ્તામાં આજે અત્યારે આજ કરવાનું છે. તો એ લઈને બેઠી ગઈ છે એટલે આજે એને કાજુ બદામ ને કિસમિસ, બાકી એને કાંઈ મળશે નહીં. ઓકે મેડમ? ટાઈટ કેટલી છે, પોતે જર્સી પહેરીને બેઠા છું, એમને બેઠી છે. જલ્દી નાસ્તો કરો, મારે અંદર ખાવું છે. ટાઈટ હોય છે તો પવન કેટલો છે? ત્યાં તારી યાદશક્તિ સુધારવાની છે આપણે. ઓકે, તમારી વધારવાની, મારી વધારવાની. તો ચાલો ફ્રેન્ડ્સ નાસ્તો કરવા. કોઈક વાર અમારા ભાવેણામાં ભૂલા પડજો, અમારા ઘરે ચા પાણી નાસ્તો. આપણે નાના એવા મહેમાન પણ નાસ્તો કરવા આવી ગયા છે. લાડલી, લાડલી હું ખાશો? હે હિલો ની પણ કાક આવીશ નાસ્તો કરવા. એવું ન કરાય પછી. જો એની થોડી યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે, એ બધા મારી કરે છે. કાઢાલી તો ભાઈ આપણને સપોર્ટ કરવા વાળા આવી ગયા છે, અમારા નાના એવા ઢીંગલી બેન. એટલે આપણને મજા આવશે આજે નાસ્તો કરવાની. કોઈક સપોર્ટ કરવા વાળું હોય ને. નેહાને તો કાંઈ ખાવાનું નથી, તો ખાલી કાજુ બદામ કિસમિસ ખાય. અમારા નાના એવા ઢીંગલી બેન ચરીક ચરીક ચણશે અમારી યારે, મજા આવશે. જય આવે ને તરત જ તેનું કામ ચાલુ કરી દીધું છે ને વાય ને બધું લંબાવી દીધું છે. હું પથારા કરવા માંડ્યા. કામ કરો. શું કામ કરો? મને લાગતું નથી તમે કામ કરો છો. સમજા જો વાયર ના તેને બધું લંબાવી દીધું છે.
ને આપણે પણ જો અહીંયા તાવડી મેકી દીધી છે, મસ્ત મસ્ત રસોઈ બનાવવા માંડ્યા છીએ. તો કામ કરજો હો તમે પાછા. રીલ્સ 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 નથી જોવી. ફાઇનલી રાત પડી ગઈ અને આપણે રાત્રે ફ્રી થઈને બેસી ગયા છીએ ચર્ચા કરવા, સત્સંગ કરવા. શું ચર્ચા સત્સંગ કરવા? રાત્રે થોડો ઘણો સત્સંગ હોય અમારે બેને. સત્સંગમાં તો શું હોય કે શું કર્યું આજે ને શું નહીં ને આમ ને તેમ ને, અને બૈરાની વાતમાં તો એવું હોય કે ઓલી મને આજે આમ કીધું, ઓલી મને આમ કીધું. ચાલે હવે એવું મેં ક્યાં કીધું નેહાની તમને? બધી ઈ વાત હોય ને મારી એ બધી. કાંઈ નથી કીધું હો મેં તમને. અને હમણાં વિડીયો થોડાક અમારે લેટ ને નથી આવતા ને એવું બધું હાલ્યા કરે છે. હમણાંથી 6-8 દિવસથી તો બધું કામ અમારું થોડુંક ઓલું થઈ ગયું છે. ડોળવાઈ ગયું છે. હા, ડોળવાઈ ગયું છે. કારણ કે સવારનું હોય તો સાંજે આવું, એડિટિંગ કરવાનું હોય. તો હમણાંથી લગ્ન પ્રસંગ ને આ ને ત્યાં દોડાદોડીમાં હતા એટલે વિડીયો કંઈ મેકાણા નથી. પણ આપણે હવે કન્ટિન્યુ પાછું ચાલુ કરી દઈશું, બરોબર ને? બરાબર. અમારા મેડમ બધું સંભાળી લીધું છે યુટ્યુબનું ને એનું, એટલે આપણે કઈ હવે ટેન્શન છે નહીં. હા, બધું ન્યાને કરવાનું, બરોબર ને? કર્યા કરશું, જેટલું થશે એટલું કરશું, બાકી તમારે કરવાનું. આપણે સાથે મળીને કરશું 42. તો આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર જણાવજો. અને ઠંડી પડવા માંડી છે તો અવશ્ય તમે પણ મારી જેમ કાંઈ પણ જેકેટ, જર્સી, શાલ, ધાબળા, ઓશિકા, ગોદડા સુરક્ષિત રાખજો. બાકી ન્યાને તો કાંઈ એવું કાંઈ છે નહીં ને આપણે અપાયું નથી ને અપાવવાનું નથી હવે, કારણ કે કાંઈ પહેરતી નથી. આમનામ બધું ધૂળ ખાય છે ઘરમાં. તો મને કાંઈ વાતી નથી, તમને વાય છે કારણ કે તમે બહુ મહેનત કરો છો ને એટલે. હા, અને ઠંડી હમણાંથી રાત્રે બહુ પડે છે, સવારે વહેલા હોય ને રાત્રે, બાકી બપોરે તો ઓછી ને આજે પવન બહુ હતો. પવન બહુ હતો આજે. તો સારો વિડીયો અમારો કેવો લાગ્યો છે જરૂર જણાવજો. અને કદાચ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપજો. રામ રામ સીતારામ, જય માતાજી.